ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ વિશે ગુજરાતી દ્વિતીય સત્રનો જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે આના અગાઉના પીરિયડમાં આપણે પાઠ 14 સાકરનો શોધનાર એ એકાંકી નાટક છે એનો અભ્યાસ કર્યો. મિત્રોના અગાઉના 2 લેક્ચરમાં આપણે એના વિશે આપણે અભ્યાસ કર્યો, સર્જક પરિચય મેળવ્યો, ત્યાર પછી પાઠ છે એનો ટૂંકમાં પરિચય મેળવ્યો અને ત્યાર પછી આપણે શબ્દસહ પાઠ છે એનો પાઠ છે એનો અભ્યાસ આપણે કર્યો. અંજન છે એની વાત આમાં કરવામાં આવી છે. અંજન અને કિન્નરી બંને ભાઈ બહેન છે. અંજન છે એનું રૂમ છે અસ્તવ્યસ્ત છે, માતા પિતાને આ ગમતું નથી. પિતાને અને પિતા છે એને એના પર ગુસ્સે થાય છે. પિતા છે એનાથી અંજન પણ બીવે છે અને પરિણામે અંજન એક જિજ્ઞાસુ બાળક છે એમ કહી શકાય કે નવું નવું કરવાની અને જોવાની એને બધી જિજ્ઞાસા થાય. પણ પિતાને એ બધું હુનર એમ લાગે કે તો બધું અસ્તવ્યસ્ત ને આવું આડોડ પિતાજીને બહુ પસંદ પડતું નથી અને પરિણામે પિતા છે એને વારંવાર વઢિયા કરે છે. વઢવાથી શું થાય તો કે અંજન છે એ બહુ ડરે છે અને એ કાંઈ કરી શકતો નથી. સ્કૂલમાંથી એક વખત તોફાન કરતા મસ્તી કરતાં એનાથી લાલસાઈનો ખડિયો છે ઢોળાઈ જાય, તરત એના મગજમાં ઝબકારો થાય. એનું ચંચળ મગજ છે એમાં છતાંય એક જિજ્ઞાસુ છે કે આ લાલ સાઈ ઢોળાણે એમાં જો હું બ્લુ સાઈ નાખું તો કયો રંગ થાય, જાંબુળે રંગ થાય અને એ હકીકત એને મળી જાય. પછી પણ પીળો રંગ કેવી રીતે બનાવવો એનો પણ એ વિચાર કરે. બંને ભાઈ બહેન છે એનું જે મીઠી રકઝક છે એ પણ બતાવે છે કે બંને ભાઈ બહેનની વચ્ચે કેટલી મીઠી રકઝક થાય છે. બંને ભાઈ બહેનનો પ્રેમ છે એ કેવો હોય, ભલે એ અંદરો અંદર બાજે પરંતુ જ્યારે પિતા કહે ત્યારે તરત બેન એનું ઉપરાણું તાણે અને પોતાને કાંઈ થાય જ્યારે બેન પોતાનો વાંક કાઢે ત્યારે ભાઈ પણ તરત બેનની વહારે આવી જાય. તો એવી વાત છે એ કરી. ત્યાર પછીનું બીજા દ્રશ્યની અંદર અંજન બીમાર પડે અને કિન્નરી સતત ચિંતામય હોય એની પણ આપણે વાત કરી. તો હવે આપણે એમાં ત્રીજું કે છેલ્લે પહેલામાં અંજન માંડલો હોય અને જ્યારે છેલ્લે કિન્નરી સમાચાર લઈ આવે કે ભાસ્કર કાકા આવ્યા છે અને એ સમાચારથી બંને ભાઈ બહેન જે ઉત્સાહિત થઈ જાય ત્યાં સુધીની એ વાત ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો. તો હવે મિત્રો એમાં આપણે ત્રીજું દ્રશ્ય છે ભણશું કે અંજન ભાસ્કર કાકાના આવવાથી બેયના ચહેરા પર કેટલી ખુશી આવી જાય છે. એટલે ભાસ્કર કાકા ચોક્કસ કોઈ એવું પાત્ર હશે કે જે બે ભાઈ બહેન છે એનું પ્રિય પાત્ર હોય. હવે ત્યાંથી આપણે આગળ અભ્યાસ કરીશું કે ભાસ્કર કાકા આવ્યા છે, ભાસ્કર કાકા શું લઈ આવ્યા છે, બધી જ વાત છે. કિન્નરી એને મમ્મી અને ભાસ્કર કાકાની વચ્ચેની વાત સાંભળી છે એટલે એ સમાચાર આપે છે અને બંને ભાઈ બહેન ખુશ થઈ જાય છે. ફરી પાછા અંજનનું મોઢું છે વિલાઈ જાય કેમ કે પપ્પાએ એને બંધી કરી છે રમવાની, તો હવે શું થશે. એટલે એ પપ્પાએ એને બંધી કરી છે એટલે એ મોઢું છે એનું પાછું વિલાઈ જાય અને ફરી પાછા સમાચાર માએ કીધું કે હવે તને પપ્પા વઢશે નહીં અને ઉલ્લાસભર્યો અંજન છે આ બધી વાત કરે કે આ તો સાચી વાત છે, મારે રમવા મળશે તો ખ્યાલ અને ફરી પાછી પોતાની સ્વતંત્રતા પાછી મળવાની છે એ આનંદથી ઉલ્લાસભર્યો અંજન છે કિન્નરીને બાજી પડે છે અને તે બંનેની ખુશી છે. બહાર ઊભા ભાસ્કર રાય અને નિખિલ રાય છે જોઈ જાય છે, જોઈ અને ત્યાંથી ચાલ્યા જાય છે. હવે ત્યાર પછી દ્રશ્ય ત્રીજું છે એની વાત આવે છે. ત્રીજા દ્રશ્યમાં નિખિલ રાય અને ભાસ્કર રાય છે એક સુશોભિત એવા દીવાનખાનામાં બેઠેલા છે. નિખિલ રાય આરામ ખુશીમાં અધર બેઠા છે અને ભાસ્કર રાય છે ઝૂલતી ખુરશીમાં બેઠા બેઠા પોતે હીચે છે. ભાસ્કર રાય કહે છે કે જોઈને નિખિલભાઈ આટલી વારમાં જ અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. એને બીજું કશું જ નહીં પણ ભાઈ તમારી બીકનો તાવ આવતો હશે. પહેલાં તો નિખિલ રાય ભાસ્કરની સામે જોઈ રહ્યા અને પછી બચાવ તરીકેનું બહાનું પણ કાઢે છે કે એવું થોડું હોય કે મારા ખીજાવાથી. ત્યારે એમ કહે છે નિખિલ રાય કે ભાસ્કરભાઈ તમે તો મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમને જાણતા નથી, એના લક્ષણો કેવા છે તમને ખબર નથી. મહિના દાડા પહેલાં જ એ કોલસાનો એક મોટો કકડો લઈ એને ભૂકો કરતો હતો. એની જે જિજ્ઞાસા છે એને જે જાણ્યું છે એમાંથી સંશોધન કરે એને ક્યાંકથી જાણ્યું હતું. મિત્રો તમે પણ નાના હશો ત્યારે પહેલાં છોલ ભેગા કરીને એમાંથી રબર બને નાનતીને ઘણા બધી કારીગીરી છે કરી હશે, ન કરવાની કારીગરી પણ કરી હશે. તો જે જિજ્ઞાસા વૃત્તિ છે બાળકની
તો એની વાત કરતાં કે છે કે એ તમને ખબર નથી કેવો તોફાની છે. એકવાર કોળસો ભાંગતો હતો ને એને પિતા પૂછે કે ભાઈ શું કરે છે, શું કામ ભાંગે છે આ? તો ભાસ્કરરાય કહે છે કે શું કામ કોળસો ભાંગતો હતો? ત્યારે નિખિલરાય કહે છે કે મેં એને પૂછ્યું ત્યારે એને એમ કીધું કે મને ખબર પડે છે કે કોળસામાંથી સાકર બને, એટલે હું એવું વાંચ્યું છે એટલે હું કોળસામાંથી સાકર શોધું છું. આવું એકવાર નથી બન્યું, આવા નિત્ય હુનર એટલે આવી કારીગરી તો 1000 વાર કરી છે. કેટલા કહું, મારે ક્યાં સુધી આંખ આડા કાન કરો, નજર બાર એના તોફાન છે, એની જે મસ્તી છે એને નજર બાર રાખવા. હવામાં હાથ વીંજીને એમાં તો એને ભણવાનું નામ જ ન મળે અને નકામા થોથા જડે તેની પાછળ ઉજાગરા કરે. ભણવાનું કાંઈ નામ ન લે પણ નકામા કાંઈ થોથા હાથમાં આવે તેની પાછળ જાગી એને વાંચે. નકામા થોતા કદાચ પિતાને મને નકામા હશે પણ એ અંજનને મન એ રસની વસ્તુ હશે તો એ જાગીને વાંચે. ત્યારે ભાસ્કરરાય નિખિલરાયને સમજાવતા, ભાસ્કરરાય છે ખૂબ વ્યવસ્થિત છે, એને ખબર છે કે બાળકનો વિકાસ કેવો થાય, એટલે નિખિલરાયને સમજાવતા કહે છે કે ભાઈ તમારી મોટી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારા કેટલું દળદળ પીટાડ્યું, પોતાનું દારિદ્ર્ય મીટાડ્યું, એવા એ ચોટે રજડે છે. આપણા વર્ગમાં કાયમ પહેલાં 5ની અંદર નામ નાખનાર છે રાજાના. પછી ઉદાહરણ આપે છે કે એવું નથી કે માત્ર તમે ચોપડી જ્ઞાન પુસ્તકીય જ્ઞાન હોય તો જ હોશિયાર, તમારામાં પ્રેક્ટિકલ નોલેજ પણ હોવું જોઈએ. એવું તો કે તો પછી જે કાયમ ફર્સ્ટ આવે એ કરોડોપતિ હોય અને જે સાવ ભણવામાં નબળા હોય એ સાવ ગરીબ હોય, એવું નથી બનતું મિત્રો. તો એનું ઉદાહરણ કે આપણા ક્લાસમાં પહેલાં કાયમ 5 નંબરે આવતો રાજારામ છે ને એને ત્યારે માંડ 35 રૂપિયા પગાર મળે અને કાયમ છેલ્લે બાકડે લેનાર રામલાલ છે એને લોખંડનો ધંધો શરૂ કર્યો અને એમાં એ બંગલો પણ બંધાવ્યો. આપણી આંખની સામે જ છે, એટલે આપણે એવું ન કહી શકીએ કે જેનામાં પુસ્તકીય જ્ઞાન છે વધારે કમાય અથવા એનું ભવિષ્ય ઉજળું, એવું ન કહી શકાય. ભવિષ્ય તો સમયની સાથે તમે કેટલું પ્રેક્ટિકલ છો, તમારું નોલેજ કેવું છે, એનો તમે ઉપયોગ કેવી રીતે કરો છો એના આધારે તમારું ભવિષ્ય છે એ નક્કી થાય. ખૂબ સારા ભણ્યા, MBBS કરીને ડૉક્ટર બન્યા, પણ જો આપણામાં આવડત ન હોય તો આપણે ફ્રી બેઠા હોય દવાખાને પણ કોઈ ન આવે. પણ માત્ર ભણ્યા નથી, આપણી જીભ મીઠી છે ને તો ગમે બિઝનેસ કરે એ પણ મીઠી જીભને લીધે ખૂબ સરસ ચાલી શકે. તમારામાં વ્યવહારિક જ્ઞાન કેટલું છે, તમારું નોલેજ, પુસ્તકીય જ્ઞાન, પોપટીયું જ્ઞાન એ બહુ કામ એવું નથી કે એ જ કામ આવે. અને ત્યારે નિખિલરાય છે એને આ વાત નથી ગમતી એટલે ગુસ્સે થઈ જાય છે. તો ભાસ્કરરાયની ઉપર ખીજાને કે તો શું મારે લોખંડના કારખાનામાં મોકલો એમ? એ પ્રેક્ટિકલ નથી, વાત સમજવા પહેલાં ઉદાહરણ આપે છે પણ નિખિલરાય છે વાત સમજવા માટે તૈયાર થતા નથી. ત્યારે ભાસ્કરરાય છે એને હસવું આવે છે એટલે હસીને કહે છે કે તમે ગુસ્સે ન થશો, પણ હું માનું છું ને કે અંજનમાં બુદ્ધિ અને શક્તિ બેય છે, એટલે હું માનું છું કે તમે એની બુદ્ધિ અને શક્તિ છે ને રૂંધી ન નાખો, એને વિકસવા દો, એના સાચા માર્ગે એને વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લિત રહે ને ત્યાં એને જવા દો. મિત્રો તમે 3 ઇડિયટ જોયો છે પિક્ચર, એમાં પિતાજીને પોતાના બાળક, આપણે શું કરીએ છીએ માતા પિતા, તો બાળકની ઉપર પોતાની જે અપેક્ષાઓ છે થોપે છે. બાળકની અપેક્ષાઓને જાણવા ક્યારેય પ્રયત્ન નથી કરતા. પોતાની અપેક્ષા પોતાને નથી મળ્યું એ બાળકને મળે. જ્યાં ચોક્કસ મા બાપની બાળક પ્રત્યે હોય, એને અપેક્ષા ને આકાંક્ષા હોય, પણ બાળકનું પોતાનું મન છે, એને પોતાની દુનિયા છે, એને શેમાં રસ છે એમાં એને જવા દો. તમારે ડૉક્ટર થવું હતું ને તમે નથી થઈ શક્યા એટલે એ તમારી અપેક્ષા, એ બધી આશાઓ છે બાળકની પર ન થોપો. તમારે આમ કરવું હતું ને તમને નથી મળ્યું એટલે મારું બાળક આમ જ કરશે એવું આપણે એને ન કહી શકાય. એને એના મનના, એના પોતાના વિચારો અલગ હોય, એની દુનિયા અલગ હોય. હા, ચોક્કસ એને યોગ્ય રસ્તે વાળવું જરૂરી બાળકને, કદાચ ખોટા રસ્તે જતો હોય તો, પરંતુ એનો જે મનનો વિકાસ, એને પોતાની જે ઈચ્છા છે, પોતાની આવડત છે એને ક્યારેય રૂંધવી નહીં. આપણી પોતાની અપેક્ષા પૂરી કરવા માટે બાળકના વિકાસને ક્યારેય રૂંધવો નહીં. જેને કીધું કે અંજનની અંદર તમે કહો છો કે બુદ્ધિ નથી, ખોટું, એનામાં બુદ્ધિ પણ છે અને શક્તિ પણ છે, પરંતુ એને યોગ્ય રસ્તે વાળવા દો, એને રૂંધો નહીં. બાળકને પર ટકટક કરો. આપણા ઘરમાં આપણે ત્યાં શું આપણા સમાજમાં ટેવ હોય કે બાળકના સ્કૂલે ગયા, એનું રિઝલ્ટ લીધું, બાળક છે એને આપણે ક્યારે એવું નથી જોતા કે બાળક છે એને ગયા વખતે 60% હતા, આ વખતે 65, એ થોડુંક પહેલાં કરતાં ભણવામાં આગળ આવ્યો છે. આપણે શું જોઈ
કે તારા ભાઈબંધને કેમ 75 આવ્યા તને કેમ ન આવ્યા. આપણે એવું નથી જોતા કે એનું પહેલાં કરતો એના કરતાં એના વિકાસ સારો છે, એને સરસ મજાની તૈયારી કરી છે, પરંતુ આપણે શું કરીએ તો બીજાની સાથે હંમેશા બાળકની કમ્પેર કરીએ છીએ. એટલે લેખક કહે છે કે એના વિકાસને ભાસ્કર રાય કે એને રૂંધોને એને જવા દો, એ કોલસામાંથી સાકર શોધનારો ચોક્કસ એક દિવસ જગતને નવું અજવાળો આપશે. નિખિલ રાય પર આની અસર થયો એવું લાગ્યું, કારણ કે તેઓ તદ્દન મૌન છે, સાંભળે છે ભાસ્કર રાયની વાત. એટલે એને કદાચ એવું લાગ્યું છે કે ના ના એ વાત સાચી છે, અને ભાસ્કર રાયને આથી સંતોષ ઉપજે છે કે ચાલો મારી વાતની કાંઈક તો અસર થઈ. અને ખુરશીમાંથી ઊભા થઈ એવું બારણે પહોંચે છે અને બૂમ મારે છે કે અંજુ કિન્નર અહીં આવો તો. અને એટલામાં કિન્નરી છે એ આવી પહોંચે છે. કિન્નરી શું કહ્યું કાકા? ભાસ્કર રાય અંજન ક્યાં? અને અંજન પણ આવે છે. કિન્નરી બહારથી આ આવ્યો. ભાસ્કર રાય ધીરે જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વેચી આપે. અને કિન્નરી છે ઉપડી જાય છે અને અંજનની આંખો નિખિલ રાય તરફ. અંજન છે એ જઈ શકતો નથી પોતાના પિતાની સામે, કેમ કે પિતા એને બંદી કરી હોય છે, પરંતુ જાણે જવાની રજા માંગતો હોય એમ પિતાની સામે જુએ છે. અને નિખિલ રાય કે શાંતિથી કહે છે કે જા. અને જા એ શબ્દ સાંભળતા જ એનો જે ઉમંગ છે એ ઉછળતા પગલે અંજન છે એ કિન્નરીની સાથે પહોંચી જાય છે અને પકડી પાડે છે. ભાસ્કર રાય નિખિલ રાયને બતાવતા કહે છે કે તમે જુઓ, જોયું ને? નિખિલ રાય આડું જોઈ જાય છે અને ભાસ્કર રાયની પડખે પડેલું છાપું ગાળે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો જે મીઠો કિલકિલાટ છે બંનેને કાને પડે છે. ખરેખર આ વાત છે એ ખૂબ સરસ છે. મિત્રો હવે આપણે આગળ એના પ્રશ્નોત્તર છે એના વિશે આપણે ચર્ચા કરીએ. એ પહેલાં આપણે શબ્દાર્થ જોઈશું અને ત્યાર પછી એના પ્રશ્નોત્તર છે એના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા શબ્દાર્થ છે એ તમે જુઓ. ધખ્યા એટલે ગુસ્સે થયા વઢ્યા. લાશ થઈ ગયો એટલે કે ખૂબ નબળો થઈ ગયો. દળદર એટલે દારિદ્ર્યતા, એની માટે દળદર એવો શબ્દ વપરાયેલો છે. હુન્નર એટલે કે કારીગરી, કસબ. રેઢિયાળ એટલે રખડેલ, છૂટું મુકાયેલ, તદ્દન. કલેશ એટલે કજિયો. અડબલું એટલે અટકચાળું. મિજાજ એટલે જે તે સમયના તમારા મનની સ્થિતિ હોય એને મિજાજ કહેવાય, સ્વભાવ તમારો ટૂંકમાં. લગીર એટલે થોડું. મિત્રો ત્યાર પછી તમારામાં MCQ આપેલા છે, રૂઢિપ્રયોગ પણ આપેલા છે, તો રૂઢિપ્રયોગ તમારે જાતે કરવાના રહેશે. તો MCQ આપેલા છે કે અંજન ઉપર નિખિલ રાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠલવે છે? દોડાવીને, થપ્પડ મારીને, દંડ કરીને કે ચાબુક ફટકારીને? તો મિત્રો એમાં જવાબ આવશે થપ્પડ મારીને. બીજો MCQ છે ભાસ્કર રાય એમની પેટીમાં શું લાવ્યા હતા? પુસ્તકો, કપડાં, મીઠાઈ કે રમકડા? તો મિત્રો એનો જવાબ આવશે રમકડા. ત્રીજો MCQ છે અંજન સાકરમાંથી શું શોધતો હતો? તો અંજન સાકર શામાંથી શોધતો હતો? તો અંજન સાકર કોલસામાંથી શોધતો હતો. ત્યાર પછી પાઠને આધારે પ્રશ્નના જવાબ છે. અંજનથી પહેલાં એક વાક્યમાં તમારા પાઠ્યપુસ્તકમાં છે જોશું કે અંજનથી સાઈનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો? તો અંજન તો મસ્તી કરતો હતો અને એનો હાથ અડી જવાથી ટેબલ પર પડેલો સાઈનો ખડિયો ઢોળાઈ ગયો. મિત્રો એક વાક્યના તમારે જાતે કરવાના છે. નિખિલ રાય અંજનના ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ સોંપે છે નિખિલ રાયને? તો એ પણ આપણે પાઠમાં ભણ્યા છીએ. અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે? તો પોતાના નસીબને, એ પણ ભણ્યા છે. હવે પાઠના આધારે પ્રશ્નના જવાબ મેળવવાના છે. સ્વાધ્યાયના છે, અભ્યાસના તમારે જાતે કરવાના. સ્વાધ્યાયના હું તમને કરાવું છું. અંજને કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરી? તો અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય. પીળામાં લાલ રંગ મેળવીએ એટલે નારંગી થાય. વાદળીમાં લીલો રંગ મેળવીએ એટલે એ સંભાળવાની મહેનત કરે છે અને માથું ખજવાડે છે પણ કાંઈ ફાવતો નથી. અંજન કિન્નરી પર ખીજાયા પછી કેવી લાગણી અનુભવે છે? તો અંજન કિન્નરી પર ખીજાયા પછી બહેનની લાગણી દુભાવ્યાને એને અનુભવ થાય છે. ત્યાર પછી પાઠને આધારે નિખિલ રાયને અંજનની કઈ પ્રવૃત્તિઓ ગમતી નથી? તો નિખિલ રાય અંજન પર ગુસ્સે ભરાઈને બોલ્યા છે એટલે તો સુધરવાનું નથી. રોજને રોજ તારી સામે ફરિયાદવાની. એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજા દિવસે દવાની બાટલીઓ ફોડે છે. ક્યારેક સાઈ ઢોળી કપડાં બગાડે છે, આમ આખા ઘરમાં ડાઘા પાડ્યા છે. આ વાત છે એ અંજન નિખિલ રાય છે એ અંજનની ઉપર
આ વાતથી ગુસ્સે થાય છે. આવી પ્રવૃત્તિઓ છે એ નિખિલરાયને ગમતી નથી. અંજન કેવી વ્યથા અનુભવે છે? તો અંજનને એના મનગમતા કામ કરવા માટે એના પિતા છે એને વારંવાર ટોક્યા કરે છે, અટકાવ્યા કરે છે. પૈડું, ભમરડો જેવા રમવાના સાધનોથી અંજનને દૂર રાખે, જેનો વિકાસ રમકડાથી થાય એને દૂર રાખે છે. આથી તેને પિતાનો ખૂબ ડર લાગે છે. અંજનને લાગે છે કે તે તડકામાં રહેવાથી માંદો પડ્યો છે. એની બેનને લાગે છે કે તે પોતાના વાંકે માંદો પડ્યો છે. આવી વ્યથામાં અંજનના મનમાં ઉદ્ભવે છે અને આથી અંજન છે દુઃખી થાય છે, વ્યથિત થાય છે. ભાસ્કરરાયનો અંજન વિશે શું અભિપ્રાય હતો? ભાસ્કરરાય માનતા હતા કે અંજન છે એનામાં બુદ્ધિ, શક્તિ અને આવડત છે. એને એની રીતે ખેલવા દેવો જોઈએ અને રૂંધી ના નાખવો જોઈએ. સાચી દિશા બતાવવી જોઈએ. જ્યાં તે પૂરી થાય ત્યાં તેથી તેનું વ્યક્તિત્વ છે ખીલવી શકે છે. ભાસ્કરરાયને માનવું હતું કે કોલસામાંથી સાકર શોધનાર આ અંજન છે ચોક્કસ એક દિવસ જગતને નવું અજવાળું આપશે. મિત્રો, વાર્તા લેખન છે સંપ ત્યાં જંપ, એ તમારે આમાંથી જોઈ અને કરવાની રહેશે. તમે પણ સાંભળી હશે કે એક ડોસા, એને 4 દીકરા, 4 દીકરાઓને સંપ નહોતો. ડોસાને એની ચિંતા હતી. પરિણામે એને એવી કંઈક યુક્તિ કરી અને એના ભાઈઓને બધાને એક કર્યા. એટલે ડોસાએ વિચાર્યું, એની યુક્તિ યાદ આવી. પોતાના 4 દીકરાને બોલાવ્યા. આળસુડા હતા, એક નંબરના. કામ કરવું એને ગમતું નહોતું. આખો દિવસ ફેરા માણે પાનના ગલે બેસે રહે. આ સાંભળી અને 4 બધા ભાઈઓ છે અંદર અંદર અબોલા, એને બાંધણ, બોલે પણ નહીં. આથી પિતાને ચિંતા થઈ અને પિતાએ એક યુક્તિ કરી. 4ને પોતાની પાસે બોલાવ્યા અને કીધું, 10 લાઠીઓ આપવાનું કહ્યું. 4 દીકરા લાઠી લઈને આવ્યા. પિતાએ 4 દીકરાને 10 લાઠી તોડવાનું કહ્યું. 4 દિશાએ એક દીકરાએ એકલા હાથે એ લાઠી તોડવાનો પ્રયત્ન કર્યો. એક લાકડી તૂટી ગઈ, પરંતુ જ્યારે બધી લાકડીઓ ભેગી કરી અને તોડવાનું કહ્યું ત્યારે ન તૂટ્યું. આમ પિતાજીએ એને સરસ મજાની બળની તાકાત, એક સંપ છે, સંપ ત્યાં જંપ, એની બળની તાકાત છે એ બતાવી છે. અને પછી દીકરાને સલાહ આપી કે ભાઈ જો જ્યાં સંપ હોય ને ત્યાં જ જંપ હોય, ત્યાં જ શાંતિ હોય. હવે તમે આમાંથી કયું પુસ્તક આ તમારે જાતે કરવાનું છે? પુસ્તકો કયું પુસ્તક તમને ગમ્યું, શા માટે? તમને આ નાટક છે એમાં કયું પાત્ર ગમ્યું, કેમ? તમે અંજન હોય તો એની જગ્યાએ તમે હોય તો શું કરવું અને તમને શું થવું ગમે, ટૂંકમાં મને શું થવું ગમે, એના આધારે તમારે ટૂંકમાં નિબંધ લખવાનો છે. અને અભ્યાસના પ્રશ્નોત્તર છે મિત્રો, એ તમારે જાતે કરવાના રહેશે. અભ્યાસના પ્રશ્નોત્તર તમારે જાતે કરવાના છે. એની ખાલી જગ્યા છે. પછી પેલું જોડકા પણ છે. મિત્રો, એક નાનકડો એવો લેખ મૂક્યો છે કે માતા પિતાનો દૃષ્ટિકોણ. જો બાળકોના શૈક્ષણિક ધ્યેય છે વાસ્તવિક રીતે પૂરા થઈ શકે તેવા હોવા જોઈએ. શૈક્ષણિક ધ્યેય કે બાળક પૂરું કરી શકે, એનાથી વધારે નહીં. બાળકની જે કેપેસિટી છે, એક ક્ષમતા છે, એ પ્રમાણેનું શૈક્ષણિક ધ્યેય છે. પરંતુ માતા પિતા બાળકની ઈચ્છાઓને ન જોતા પોતાની આકાંક્ષાઓને આગળ રાખે છે. કેવી આકાંક્ષાઓ? તો કે પોતે જ્યારે નાના હતા પોતાને ડૉક્ટર, એન્જિનિયર બનવું હતું, પરંતુ પોતાની પાસે પૈસા નહીં, તો કે એક સ્કૂલની એવી કંઈ સગવડતા નહોતી, સારી શાળાની, સારી કોલેજની, એટલે પોતે નથી કરી શક્યા. તો પોતાની આકાંક્ષાઓ છે બાળકની ઉપર તેઓ થોપે છે. મોટા ભાગના કિસ્સાઓમાં આવું જોવા મળ્યું છે કે મા બાપ, આ ઉપરાંત મા બાપ છે અન્ય બાળકની સાથે પોતાના બાળકની સરખામણી કરે. ફલાણા મારો મિત્ર છે, એનો બાળક છે એ 92% લે એવો, તને તો 72 નથી આવતા. તો ક્યારેય બાળકની કોઈની સાથે સરખામણી ન કરી. કદાચ એ બાળક ભણવામાં હોશિયાર હશે તો બીજું નોલેજ ઓછું હશે, આ બાળક છે પ્રેક્ટિકલમાં હોશિયાર હોય, વ્યવહારિક જ્ઞાન હોય, ડ્રોઈંગમાં હોશિયાર હોય, એવું પણ બની શકે. તો ક્યારેય બાળક છે એની સરખામણી માતા પિતાએ કોઈ દિવસ કોઈની સાથે ન કરવી. બાળકના શૈક્ષણિક વિકાસમાં જો આ પ્રકારની એને સારવાર મળે છે તો એક આની આવી રીતે કમ્પેર કરવામાં આવે, વાતમાં એને ટકોર કરવામાં આવે, ટોકવામાં આવે, તો બાળક છે આક્રમક બનતું જાય, એનો વિકાસ છે એ રૂંધાઈ જાય, એની સિદ્ધિઓ છે અચાનક ઘટતી જાય. મિત્રો, તમે તારે જમી પર જોયું હશે તો એનો વિકાસ છે અટકી જાય. અને આ વાત છે એ મા બાપ છે આ સત્ય જાણતા નથી. માત્ર શૈક્ષણિક સફળતાઓ જ બાળકના સફળ જીવન માટે નિર્ણાયક પરિબળ નથી, પરંતુ એ સફળતા અને નિષ્ફળતાને નક્કી કરનાર પરિબળ છે. આથી જ માતા પિતાએ
બાળકની જરૂરિયાત છે, ભાવના અને અપેક્ષા છે એને સમજવી જરૂરી છે. આ ઉપરાંત બાળકની સાથે નિષ્પક્ષ રહી અને અન્યની સાથે ક્યારેય બાળકની સરખામણી ન કરવી જોઈએ. બાળકની સાથે આરામદાયક, મુક્ત અને મૈત્રીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. બાળકની હાજરીમાં બાળકના ગુણ દોષ છે એની ચર્ચા કરવાની રહેવા દેવી જોઈએ. અને મિત્રો, માતા પિતા છે એ બાળકને વઢે પણ ખરા. માતા પિતાની જવાબદારી છે કે બાળકને સારા સંસ્કાર આપે. એની નિર્બળતા ઉપર અથવા તો એની નબળાઈ ઉપર તમે ચોક્કસ મા બાપ ટોકી શકે, પરંતુ જ્યારે એને કોઈ પણ સરાહનીય કાર્ય કર્યું હોય ત્યારે એને પ્રોત્સાહિત કરવું એ પણ મા બાપની જવાબદારી છે. તમે એના નાના નાના કામને બિરદાવો, એને પ્રોત્સાહન આપો તો બાળક ચોક્કસ ખુશ થશે અને કદાચ એ તમારી લાગણીઓને પણ સમજવાનો પ્રયત્ન કરશે. તો મિત્રો, અહીં આપણે આ પાઠ છે એને પૂરો કરીશું અને ત્યાર પછી આપણે હવે એના પછીના પાઠમાં ફરી પાછા મળશું. થેન્ક યુ મિત્રો.